એસ્પિરન્ટ્સ PYQ સિરીઝમાં આપણે હિસ્ટ્રી શરૂઆત કરી હતી. તેનો આપણે ફર્સ્ટ ટોપિક પૂરો કર્યો. હવે શરૂ કરીએ છીએ બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેને આપણે પોલિટી પણ કહીએ છીએ. તેના PYQs ડિસ્કસ કરીશું આજે. તો ફર્સ્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા. નીચેના પૈકી કયા કાયદાનો હેતુ ભારતીય સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? ધ રેગ્યુલેટિંગ એક્ટ 1773, ધ ચાર્ટર એક્ટ 1793, ધ ચાર્ટર એક્ટ 1853 કે પછી ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. આમાંથી શેનો ઉદ્દેશ્ય ભારતમાં એક સંસદીય વહીવટી તંત્ર શરૂ કરવાનો હતો? તો આન્સર છે સી. બ્રિટિશ રાજના શાસનના અંતિમ ચાર્ટર એક્ટ 1853. બ્રિટિશ રાજના શાસન પહેલાં અંતિમ ચાર્ટર એક્ટ કયો હતો? 1853નો હતો, કેમ કે 1857નો સંગ્રામ અને એના પછી ડાયરેક્ટ તાજનું શાસન લાગી ગયું. તેનું બંધારણીય મહત્ત્વ ઘણું છે અને આ એક્ટ દ્વારા પ્રથમ ગવર્નર જનરલની કાઉન્સિલના ધારાકીય કારોબારી કાર્યોને અલગ કર્યા. શું કર્યું? તો કે જે ગવર્નર જનરલની કાઉન્સિલ હતી તેના ધારાકીય કાર્ય અને કારોબારી કાર્યને અલગ કરી દીધા અને કાઉન્સિલના 6 નવા સભ્યો જે ધારાકીય કાઉન્સિલર તરીકે ઉમેરો કરવામાં આવ્યો. ગવર્નર જનરલની કાઉન્સિલ હોતી હતી તે પહેલાં બધા કાર્ય કરતી હતી, કારોબારી પણ અને ધારાકીય પણ. 53માં તેને અલગ કરી દેવામાં આવ્યા. આ બેને અલગ કરી દેવામાં આવ્યા કાયદા, બરાબર, કારોબારી અને ધારાકીય. અને જે ધારાકીય કાર્ય હતા તે કરવા માટે 6 સભ્યો વધુ એડ કરવામાં આવ્યા. એક રીતે ગવર્નર જનરલ માટે અલગ ધારાકીય પરિષદની રચના કરવામાં આવી, જે ભારતીય ધારા પરિષદ તરીકે જાણીતી બની. આ પરિષદ એ મિની પાર્લામેન્ટ તરીકે બ્રિટિશ પાર્લામેન્ટની જેમ કાર્ય કરતી હતી. આમ ચાર્ટર એક્ટ દ્વારા સંસદીય વહીવટી તંત્રની શરૂઆત થઈ તે હતો 1853નો ચાર્ટર એક્ટ. આગળ જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એટલે કે 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે. આ વાક્ય કોણે કીધું હતું તે જણાવવાનું છે. કમા મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી, પંડિત JL નહેરુ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર BR આંબેડકર કે પછી આઇવર જેનિંગ. 1935નું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતું તે એક બંધનનું નવીન ચાર્ટર છે. તે વસ્તુ કોણે કીધી હતી? તો તે કીધી હતી બી. જવાહરલાલ નહેરુએ. ડિસેમ્બર 1936ના ફૈઝપુર એટલે કે કોંગ્રેસના ફૈઝપુર અધિવેશનમાં, દર વર્ષે કોંગ્રેસનું અધિવેશન ભરાતું હતું, બધાને ખબર છે. તો તેમાં 1936માં ડિસેમ્બરમાં ફૈઝપુરમાં એક અધિવેશન ભરાયું હતું. તેમાં જવાહરલાલ નહેરુએ તેમના પ્રમુખ ઉદ્બોધનમાં એટલે કે પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટને બંધનનું એક નવીન ચાર્ટર ગણાવ્યું હતું, જેને પૂર્ણ અસ્વીકાર થવા છતાં તેમને ભારતીયો પર લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તેના વિરુદ્ધ લડવા માટે ધારાસભામાં જશે અને તેનો અંત આણશે. આગળ છે. ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ નીચેનામાંથી કોણે રજૂ કર્યો હતો? જવાહરલાલ નહેરુએ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી MN રોય. તો જવાબ છે ડી. MN રોયે રજૂ કર્યો હતો. આપણે બંધારણ અને બંધારણની સભાનો આખો એક કાર્યક્રમ જોઈ દઈએ. કાળક્રમ, જેને આપણે ટાઈમલાઈન તરીકે ઓળખીએ, કે કઈ રીતે આપણું બંધારણ અને બંધારણ સભા અસ્તિત્વમાં આવી અને ઘડાયું. તો સૌપ્રથમ 1895માં લોકમાન્ય તિલક દ્વારા સ્વરાજ વિધેયક બોમ્બે પ્રેસિડેન્સીમાં દાખલ કરાયું.
ક્યારે? 1895માં લોકમાન્ય તિલક દ્વારા સ્વરાજ વિધેયક જે હતું તે બોમ્બે પ્રેસિડેન્સીમાં દાખલ કરાયું, જેમાં બંધારણનો આ વિચાર બિલમાં જોડવામાં આવ્યો. સૌ પ્રથમવાર બંધારણનો વિચાર ક્યારે? 1895માં કોના દ્વારા? લોકમાન્ય તિલક દ્વારા સ્વરાજ વિધેયક બોમ્બે પ્રેસિડેન્સીમાં દાખલ કરાયું અને બંધારણનો વિચાર ઉદ્ભવ્યો. આ બિલમાં જોડવામાં આવ્યો. પછી 1922માં ગાંધીજીએ કહ્યું હતું કે ભારતીયોનું બંધારણ એ ભારતીયોની ઈચ્છાની અનુરૂપ હોવું જોઈએ. 1928માં નહેરુ અહેવાલ, જે ભારતીયો દ્વારા બનાવવામાં આવેલ સૌપ્રથમ લિખિત બંધારણ હતું અને આ જે સભા દ્વારા જે સમિતિ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ, એટલે તેને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે, જે તમામ ભારતીય સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને સૌપ્રથમ લિખિત ભારતીય બંધારણ હતું. 1934માં માનવેન્દ્રનાથ રોય, જે એમ.એન. રોય તરીકે આપણે ઓળખીએ છીએ, તેને બંધારણ સભાની સ્પષ્ટ માંગણી કરી અને પ્રથમ વખત ભારત માટે બંધારણ સભાનો ખ્યાલ જે હતો તેને રજૂ કર્યો. ત્યારે 1934માં સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. બરાબર. બંધારણનો સૌપ્રથમ ઉલ્લેખ છે 1895માં કોના દ્વારા? લોકમાન્ય તિલક. બરાબર. અને સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ એમ.એન. રોયે 1934માં રજૂ કર્યો. આગળ જોઈએ તો 1935માં કોંગ્રેસે બંધારણ સભાની માંગણી કરી. 34માં એમ.એન. રોયે રજૂ કર્યો કે ભાઈ બંધારણ સભા હોવી જોઈએ. એના પછી કોંગ્રેસે 1935માં બંધારણ સભાની માંગણી રજૂ કરી. 38માં જવાહરલાલ નહેરુએ કોંગ્રેસના મંચ પરથી આઝાદ ભારતનું બંધારણ પુખ્ત વયના મતાધિકારના ધોરણે ચૂંટાયેલ સંવિધાન સભા કરશે તેવું જાહેર કરી દીધું. ક્યારે? 1938માં કોંગ્રેસના મંચ પરથી જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે આઝાદ ભારતનું જે બંધારણ છે તે પુખ્ત વયના મતાધિકારના ધોરણે ચૂંટાયેલા સંવિધાન સભા દ્વારા બનાવવામાં આવશે. 1940માં લિન લિથગોએ ઓગસ્ટ પ્રસ્તાવમાં અપ્રત્યક્ષ રીતે આપણી જે બંધારણ સભાની માંગ હતી, બંધારણની માંગણી હતી, તેને સ્વીકાર કરી. કોણે સ્વીકાર કરી? લિન લિથગોએ સ્વીકાર કરી 1940માં. 1942માં ક્રિપ્સ મિશન આવ્યું. તેમને બંધારણ સભાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે આ ક્રિપ્સ મિશનમાં. અને 1946માં કેબિનેટ યોજના અંતર્ગત આપણી સંવિધાન સભાની એટલે કે બંધારણ સભાની રચના થઈ. તો આ હતી આખી બંધારણની ટાઈમલાઈન. 1857ના વિપ્લવ બાદ કયા પરિણામો આવ્યા? નીચે પરિણામ આપ્યા છે. રાણી વિક્ટોરિયાનું જાહેરનામું, જેમાં બ્રિટિશ રાજગાદીને ભારતના વહીવટની સીધી જવાબદારી હસ્તગત કરી. બી. બંગાળમાં બેવડી સરકારની શરૂઆત થઈ. સી છે એ અને બી બંને, કે પછી એ અને બી પૈકી એક પણ નહીં. ત્યાર પછી 1857નો જે વિપ્લવ થયો તેના બાદ શું પરિણામ આવ્યા એ જણાવવાનું છે. તો સ્વાભાવિક વસ્તુ છે, જવાબ એ આવશે. 1857 બાદ આવેલા બીજા પરિણામો અમુક આપણે જોઈ લઈએ. તો આધુનિક રાષ્ટ્રવાદી ચેતનાનો પાયો નખાયો. એટલે કે પહેલાં આપણે અંદર લડતા હતા. એક રાજ્યો હતા બધા અલગ અલગ, જે રાજા ચલાવતા હતા. બરાબર. આના પછી 1857નો જે વિદ્રોહ થયો તેમાંથી રાષ્ટ્રભાવનાનો ઉદય થયો અને રાષ્ટ્રીય ચેતનાનો પાયો નખાયો. પ્રાદેશિકવાદથી રાષ્ટ્રવાદી ચેતના તરફનો સંચાર વધ્યો. કંપનીના શાસનની સમાપ્તિ થઈ. 1858માં ભારતીય સરકાર અધિનિયમની મદદથી તાજના શાસનની શરૂઆત થઈ. રાણી વિક્ટોરિયાએ જાહેરનામું આપ્યું, જેમાં બ્રિટિશ રાજગાદીને ભારતમાં વહીવટની સીધી જવાબદારી હસ્તગત કરાઈ. હવે ગવર્નર જનરલનું પદ જે હતું તેને વાઇસરોય તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે ગવર્નર જનરલને નવું પદ વાઇસરોય આપવામાં આવ્યું. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ, જે બે બોડીઝ હતી તેને સમાપ્ત કરી દેવામાં આવી અને ભારત સચિવ તથા ભારતીય પરિષદની સ્થાપના કરાઈ. ભારત સચિવ અને ભારત પરિષદ એ બંનેની સ્થાપના કરાઈ. ભારત સચિવ એ ઇંગ્લેન્ડમાં રહેતા હતા મુખ્યત્વે, અને ત્યાંથી આપણા દેશનું સંચાલન કરતા હતા અને તેમને મદદ કરવા માટે એક
પરિષદ પણ હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858ની જોગવાઈઓ આપેલી છે તેના બાબતે ચર્ચા કરવાની છે કે કઈ સાચી છે કઈ ખોટી છે. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની નાબૂદી, બેવડી સરકાર પ્રથાનો અંત થયો. બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. એ અને બી બંને કે પછી કોઈ પણ નહીં? તો જવાબ હશે 1858નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. એ આખો જ આપણે અહીંયા જોઈ લઈએ કે એમાં શું શું હતું. તો બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ તેનો ભંગ કરી દેવામાં આવ્યો, એટલે કે એને બંધ કરી દેવામાં આવી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલને. કંપનીનું જે શાસન હતું તેનો અંત થઈ ગયો અને હવે દ્વૈધ શાસન પ્રણાલીનો પણ અંત આવ્યો. દ્વૈધ શાસન પ્રણાલી ક્યાંથી શરૂ થઈ હતી? બંગાળથી શરૂ થઈ હતી. બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બરાબર, ત્યાંથી શરૂ થઈ હતી દ્વૈધ શાસન પ્રણાલીનો. તેનો અંત આવી ગયો. બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને કંપની શાસનનો અંત આવ્યો. ભારત સચિવ એટલે જે કેબિનેટ મંત્રી કક્ષાના હતા. ક્યાંના કેબિનેટ મંત્રી કક્ષા? તો કે બ્રિટિશ પાર્લામેન્ટના. બ્રિટિશ જે પાર્લામેન્ટમાં કેબિનેટ હોતા હતા, કેબિનેટ મંત્રી, તે કક્ષાના એક ભારત સચિવ નિમવામાં આવ્યો અને તેની વહીવટી મદદ માટે ભારત પરિષદની નિમણૂક કરવામાં આવી, જેમાં 15 સભ્યો હતા. આ પરિષદ એ સલાહકારી પરિષદ હતી. ભારતના ગવર્નર જનરલને નામ આપવામાં આવ્યું, જે વાઇસરોય તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતમાં જે પહેલા ગવર્નર જનરલ હતો તેને વાઇસરોય નામ આપવામાં આવ્યું. ભારતીય સચિવ તથા બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. વાઇસરોયના અધિકારો પર કાપ લાગી, એટલે કે થોડાક ઓછા કરવામાં આવ્યા. આમ વિધાન બીનો ક્યાંય ઉલ્લેખ નથી. વિધાન બી શું હતું? તો કે બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચનાની જોગવાઈ કરવામાં આવી. આવો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ થયો ન હતો. આગળ વાત કરીએ 1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચે 4 વિધાનો આપ્યા છે, તેમાંથી કેટલા વિધાનો સાચા છે તે તમારે કહેવાનું છે. શેના સંદર્ભે આપ્યા છે? 1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે આપેલા છે. તેના દ્વારા વાઇસરોયનું જે કાર્યાલય હતું તે નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધિકારી મંત્રીમંડળની સલાહ સૂચનથી કરવામાં આવતી હતી. તે અધિનિયમ ભારતના રજવાડાઓને ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડવા માટેની સ્વતંત્રતા આપી હતી. આ અધિનિયમે 1950 સુધીમાં જાહેર સેવકો એટલે કે મુલકી કર્મચારીઓ એટલે કે સિવિલ સર્વન્ટ્સની નિમણૂક કરવાની ચાલુ રહી. ક્યાં સુધી? 1950 સુધી. તો 1, 2, 3 બધા સાચા છે. 1 થી 4 માત્ર 2, 3 અને 4 સાચા છે. માત્ર 1, 2 અને 3 સાચા છે કે માત્ર 3 અને 4 સાચા છે? તો જવાબ છે સી. ભારતની સ્વતંત્રતા માટે સ્વીકૃત થયેલા માઉન્ટબેટન પ્લાન ન તરત અમલ કરવા માટે માઉન્ટબેટન પ્લાનનો તરત અમલ કરવા માટે બ્રિટનની સંસદમાં ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કરવામાં આવ્યો, જેની વિશેષતાઓ આપણે નીચે મુજબ છે તે જોઈએ. તેમાં ભારતમાંથી બ્રિટિશ સત્તાનો અંત આવ્યો, એટલે કે બ્રિટિશનું શાસન સમાપ્ત થયું ભારતમાંથી. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. તેને 2 સ્વતંત્ર સંસ્થાન એટલે કે ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગલા કર્યા અને કોમનવેલ્થમાંથી અલગ થવાનો હક આપ્યો. તેને વાઇસરોયના પદને નાબૂદ કર્યું અને દરેક સંસ્થાન ભારત અને પાકિસ્તાન માટે ગવર્નર જનરલની જોગવાઈ કરી, જેની નિમણૂક બ્રિટનના રાજા સંસ્થાનની સત્તાધિકારી કેબિનેટની સલાહથી કરશે. બ્રિટનની સરકાર ભારત કે પછી પાકિસ્તાનની સરકારને અંગે કોઈ પણ જવાબદાર રહેશે નહીં. બ્રિટનની સરકાર જે છે તે ભારત કે પછી પાકિસ્તાનની સરકારને જવાબદાર રહેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી. 15 ઓગસ્ટ 1947 પછી બ્રિટનની સંસદમાંથી પસાર થયેલ કોઈપણ કાનૂન ભારતના સંસ્થાનો પર લાગુ થશે નહીં.
અને બંને સંસ્થાનોની ધારાસભા પોતપોતાના વિસ્તાર માટે બંધારણ ન ઘડાય ત્યાં સુધી કાનૂન બનાવવાની સત્તા આપી. આપણા ત્યાં જે બંધારણ સભા જે રચાઈ હતી તે જ ધારાસભા તરીકે પણ કાર્ય કરતી હતી. અને 1947થી 1950 જ્યારે બંધારણ લાગુ થયું ત્યાં સુધી આ જ ધારાસભા ભારત માટે કાયદા બનાવતી હતી. એ જ રીતે પાકિસ્તાનમાં પણ એ જ વસ્તુ હતી કે ત્યાં એક સભા બનાવવામાં આવી અને તે ધારાસભા તરીકે કાર્ય કરતી હતી. કોઈ પણ એના પહેલાંના પણ લાગુ કરી શકતી હતી, કાં તો તે પોતાના નવા એડ કરી શકતી હતી. પણ બ્રિટનની સંસદમાં પસાર થયેલા કોઈ પણ કાનૂન એ સમયના ભારતના કે પછી પાકિસ્તાનમાં લાગુ થતા ન હતા. તેને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાનું પદ જે હતું તેને પણ નાબૂદ કરી દીધું. તેને ભારતીય રજવાડાઓને ભારત કે પછી પાકિસ્તાનમાં જોડાવા કે પછી સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવી. તેને ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટથી થતી જાહેર સેવકોની નિમણૂકની અનેક જગ્યાઓને અનામત જે હતી તે બંધ કરી દીધી. જાહેર સેવકોની નિમણૂક અને જગ્યાઓની અનામત બંધ કરી. મુલકી સેવાના 15 ઓગસ્ટ 1947 પહેલાં નિમણૂક પામેલા સભ્યો તેના બધા લાભ ભોગવી શકશે અને તે પહેલાં પ્રાપ્ત હતા. એટલે કે જે પહેલાં નિમણૂક પામી ચૂક્યા છે સભ્યો તે બધા લાભ મળશે એ લોકોને, એ કન્ટિન્યુ રહેશે જે એમને પહેલાં પણ મળતા હતા એ. આમ વિધાન ચોથું જે છે તે અસત્ય છે અને 1, 2, 3 જે છે તે સાચા છે. ચોથું વિધાન શું હતું કે તેમને ભારતના અધિનિયમ હેઠળ 1950 હેઠળ જાહેર સેવકોની નિમણૂક કરવાની ચાલુ રાખી. તો આ વસ્તુ ખોટી છે. આગળ જોઈએ. નીચે અમુક ઘટનાઓ આપેલી છે, તેને ટાઈમલાઈન મુજબ ગોઠવવાની છે, કાળક્રમ મુજબ ગોઠવવાની છે, કઈ પહેલાં થઈ અને કઈ પછી થઈ. ક્રિપ્સ મિશન, માઉન્ટ બેટન યોજના, હિન્દ છોડો ચળવળ કે પછી હોમ રૂલ લીગ. તો અહીંયા ઓપ્શન આપેલા છે તમારા, જોઈ લો 1 મિનિટ માટે અને ગોઠવી દો. જવાબ જોઈએ. જવાબ છે ડી. 1916માં હોમ રૂલ લીગની શરૂઆત થઈ, જે લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. માર્ચ 1942માં ક્રિપ્સ મિશન આવ્યું, જે સ્ટ્રેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં આવ્યું હતું. 9 ઓગસ્ટ 1942, અહીંયા જોગટ નહીં, ઓગસ્ટ છે. 9 ઓગસ્ટ 1942માં હિન્દ છોડો ચળવળની શરૂઆત થઈ. ગાંધીજી અને અખિલ ભારતીય કોંગ્રેસમાંથી જે ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્યને સમાપ્ત કરવું હતું, આનો ઉદ્દેશ્ય હતો હિન્દ છોડો ચળવળનો, જે ક્યારે શરૂ થયું? 9 ઓગસ્ટ 1942માં. માઉન્ટ બેટન યોજના આવી 3 જૂન 1947માં. 15મી ઓગસ્ટના રોજ બૃહદ ભારતને 2 ભાગમાં વિભાજિત થશે અને બંનેને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો અપાશે. આમ આપણો સાચો ક્રમ છે 4, 1, 3, 2. જવાબ ડી. આગળ જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચે વિધાનો આપેલા છે, તેમાં કયા સાચા છે તે તમારે જણાવવાના છે. 11 પ્રાંતો અધિનિયમમાં 11 પ્રાંતો અને 6 પ્રાંતોમાં દ્વિસંગી એટલે કે બાયકેમરલિઝમ દાખલ કર્યું. કયા? તો કે 1935ના અધિનિયમે. આ અધિનિયમ કચડાયેલા વર્ગો માટે અલગ મતદાન મંડળો એટલે કે ઇલેક્ટોરેટ્સ અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો. અને આ અધિનિયમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી. 1, 2 અને 3 બધા સાચા છે. માત્ર 1 અને 3 સાચું છે. 2 અને 3 કે પછી માત્ર 1 અને 2 સાચા છે. તો જવાબ છે તમામ વિધાનો જે છે તે સાચા છે. ભારત શાસન અધિનિયમ એ આપણે જોઈએ તો 1935માં આવ્યો. તેમાં 321 ધારાઓ હતી અને 10 જેટલી અનુસૂચિઓ હતી. 321 ધારા, 10 અનુસૂચિ. તેની વિશેષતાઓમાં મુખ્ય હતું કે અખિલ ભારતીય સંઘની તેને સ્થાપના કરવામાં આવી અને રાજ્ય તથા રજવાડાઓને એક એકમ તરીકે માનવામાં આવ્યા. એટલે કે ઇન્ડિયાના જે સ્વતંત્ર છે અલગ, જે બ્રિટિશ શાસન હેઠળ છે એ અલગ, અને બીજા જે પણ રજવાડાઓ છે નાના મોટા એ તમામને એક એકમ તરીકે, એક યુનિટ તરીકે માનવામાં આવે.
આ રીતે એક આપણું અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી. તેમાં અધિનિયમમાં કેન્દ્ર અને એકમોની વચ્ચે 3 યાદીઓ, જેમાં કેન્દ્ર યાદી, જ્યાં 59 જેટલા વિષયો હતા કેન્દ્ર યાદીમાં. બીજી યાદી હતી રાજ્ય યાદી, જેમાં 54 જેટલા વિષયો હતા. અને ત્રીજી એક યાદી હતી સમવર્તી યાદી, જે બંને માટે હતી, જેમાં 36 જેટલા વિષયો હતા. ના આધારે શક્તિઓની વહેંચણી કરવામાં આવી. આ વિશિષ્ટ શક્તિઓ વાઇસરોયને આપવામાં આવી. આ તમામ શક્તિઓની વહેંચણી કરવામાં આવી અને જે વિશિષ્ટ શક્તિઓ હતી તે વાઇસરોયને આપવામાં આવી. જોકે આ સંઘીય વ્યવસ્થા ક્યારેય અસ્તિત્વમાં આવી ન હતી, કારણ કે રજવાડાઓ આમાં સામેલ થવાની ના પાડી દીધી. રજવાડાઓ પોતાને સ્વતંત્ર માનતા હતા. અહીંયા એક એકમ તરીકે ગોઠવી દીધા અને તેમના પર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો, તો એનામાં રજવાડાઓ સામેલ ન હતા થયા. અને બીજું કે કોંગ્રેસ તથા જેટલા પણ એ ટાઈમે પોલિટિકલ ગ્રુપ્સ હતા તે તમામે 1935ના અધિનિયમનો વિરોધ કર્યો હતો. તેણે પ્રાંતોમાં દ્વૈત શાસનની સ્થાપનાની સમાપ્તિ કરી, પ્રાંતીય સ્વાયત્તતાની શરૂઆત કરી અને તેના અંતર્ગત આ અધિનિયમે રાજ્યમાં ઉત્તરદાયી સરકારની સ્થાપના કરી. એટલે કે ગવર્નર રાજ્ય વિધાન પરિષદો પ્રત્યે ઉત્તરદાયી મંત્રીઓની સલાહ પર કામ કરવું આવશ્યક હતું. આ વ્યવસ્થા 1937માં શરૂ કરાઈ અને 1939માં સમાપ્ત પણ કરી દેવાય કોંગ્રેસના વિરોધના કારણે. બરાબર, જે દ્વૈત શાસન પદ્ધતિ હતી તે તમામ રીતે સમાપ્ત થઈ ગઈ અને પ્રાંતને સ્વાયત્તતાની શરૂઆત કરવામાં આવી 1935ના અધિનિયમથી. આ વસ્તુ યાદ રાખજો, પ્રાંતીય સ્વાયત્તતાની શરૂઆત ક્યારથી થઈ? તો 1935ના અધિનિયમથી તેની શરૂઆત કરવામાં આવી હતી. તેના અંતર્ગત અધિનિયમે ઉત્તરદાયી સરકારની સ્થાપના કરી, એટલે કે જે ગવર્નર હોતા હતા રાજ્યના, તેમને એક રાજ્ય પરિષદમાં વિવિધ મંત્રીઓ હોતા હતા, તેમની સલાહ પર કાર્ય કરવું પડતું હતું, જે રીતે અત્યારે છે. તેને કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલીનો આરંભ કરી દીધો. પ્રાંતમાં સ્વાયત્તતા આપી અને ત્યાં આગળ દ્વૈત શાસનનો અંત થયો અને કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલીનો આરંભ થયો, એટલે કે દ્વિગૃહી શાસનનો આરંભ થયો. દ્વૈત શાસન પ્રણાલીનો કેન્દ્રમાં આરંભ થયો. તેને 11 રાજ્યોમાં 6 રાજ્યોમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા લાગુ કરી. દ્વિગૃહી શાસન એટલે અત્યારે જેમ અમુક રાજ્યોમાં છે કે વિધાનસભા છે અને વિધાન પરિષદ પણ છે. આ રીતની 2 ગૃહી શાસન પદ્ધતિ 11માંથી 6 રાજ્યોમાં શરૂઆત કરવામાં આવી. તેને દલિત જાતિઓ, મહિલાઓ, મજૂર વર્ગ માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરી અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ વ્યવસ્થા હતી તેનો વધુ વિસ્તાર કર્યો. ભારત શાસન અધિનિયમ 1858 દ્વારા સ્થાપિત ભારત પરિષદને સમાપ્ત કરી દેવામાં આવી. મતાધિકારનો વિસ્તાર કર્યો તથા લગભગ 10% લોકોને મતનો અધિકાર મળ્યો. જે મત આપવાનો અધિકાર હતો તેનો થોડો વધુ વિસ્તાર કરવામાં આવ્યો અને ભારતની કુલ વસ્તીના 10% લોકોને મત આપવાનો અધિકાર મળ્યો. તેના અંતર્ગત અત્યારે કોને છે? તો કે અત્યારે આપણે બધાને જ મતાધિકાર છે, જે પણ 18 વર્ષથી ઉપરના છે એ તમામને. એ સમયે એવું નહોતું, એ સમયે વિવિધ શરતો લાગુ કરવામાં આવતી હતી અને એના આધારે એ શરત પૂરી કરતા લોકોને જ મતનો અધિકાર મળતો હતો. તેના અંતર્ગત દેશની મુદ્રા અને શાખ પર નિયંત્રણ માટે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. તેના અંતર્ગત સંઘ લોક સેવા આયોગ, એટલે કે આપણે જેને અત્યારે UPSC તરીકે ઓળખીએ છીએ, તેની રચના કરવામાં આવી. તેમજ પ્રાંતીય સેવા આયોગ, એટલે કે GPSC. બરાબર, એ જ રીતે જે પણ સ્ટેટ PCS છે એ તમામની સ્થાપના ક્યારે થઈ? તો કે આ અધિનિયમ અંતર્ગત થઈ. સંઘ લોક સેવા આયોગ અને પ્રાંતીય લોક સેવા આયોગ, 2 કે તેથી વધારે રાજ્યો માટે કોઈ સંયુક્ત લોક સેવા આયોગની પણ સ્થાપના કરી શકાતી હતી. એ શરત પણ આ જ અધિનિયમમાં એડ કરવામાં આવી. આ અંતર્ગત 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ. આગળ જોઈએ, હિન્દ સરકારનો ધારો, એટલે કે ભારતીય અધિનિયમ 1935ની જ વાત કરવામાં આવી છે, પણ ખાલી અલગ શબ્દમાં લખવામાં આવ્યો છે.
તેના વિશે વિધાનો આપેલા છે. કયા સાચા છે અને કયા ખોટા તે તમારે જણાવવાનું છે. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતીય સ્વાયત્તા હતી તેને દાખલ કરી. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ પર કાર્ય કરવાનું ઠેરવ્યું. આ ધારાસભાએ તમામ 11 પ્રાંતોમાં દ્વિગૃહી શાસન પ્રથા લાગુ કરી. આ બધા જ આપણે હમણાં જ ઉપર જોઈ ગયા આના પહેલાંના ક્વેશ્ચનમાં. બધા સાચા છે. 1, 2 અને 4 સાચા છે. પહેલું અને બીજું કે પછી ત્રીજું અને ચોથું. તો જવાબ આવશે બી. 10 પરિશિષ્ટ, 321 અનુચ્છેદ, આ વસ્તુ આપણે જોઈ. અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ હતો. દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો. પ્રાંતોને સ્વાયત્તા પ્રદાન કરવામાં આવી. આમ પ્રાંતોને સીધા બ્રિટિશ તાજના શાસન હેઠળ મૂકવામાં આવ્યા. અધિનિયમ અંતર્ગત રાજ્યપાલ જે હતા તેમના કાર્યનું નિયંત્રણ અને સંચાલન કરતો હતો. પ્રાંતના કાર્યોનું નિયમન અને સંચાલન રાજ્યપાલ કરતો હતો. રાજ્યપાલને સંપૂર્ણ શાસન પોતાના હાથમાં લેવાની સત્તામાં આપવામાં આવી, પરંતુ રાજ્યપાલે પરિષદના મંત્રીઓની સલાહ મુજબ કાર્ય કરવું ફરજિયાત હતું. કુલ 11માંથી 6 પ્રાંતોમાં દ્વિસદનીય એટલે કે દ્વિગૃહી પ્રથા દાખલ કરવામાં આવી હતી. જે રાજ્યોમાં હતા બંગાળ, બિહાર, મદ્રાસ, મુંબઈ અને સંયુક્ત પ્રાંત તથા આસામ. આ 6 પ્રાંત હતા જ્યાં દ્વિગૃહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. એટલે કે આ બધી જગ્યાએ એક વિધાનસભા હતી અને વિધાન પરિષદ પણ હતી. બાકીના રાજ્યોમાં માત્ર એક વિધાનસભા તરીકે એક ધારાસભા કામ કરતી હતી. અન્યમાં કોમી મતદાન મંડળોને વિસ્તૃત કરવામાં આવ્યા, જેમાં સ્ત્રીઓ, કામદારો તથા અનુસૂચિત જાતિને અલગ કોમી મતદાર મંડળ આપવામાં આવ્યું. આથી માત્ર જે વિધાન 3 છે તે અસત્ય છે અને બાકીના વિધાન સાચા છે. અહીંયા 2 વિધાનો આપેલા છે. ભારત સરકાર અધિનિયમ 1919 નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલીન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટની રચનાની જોગવાઈ કરવામાં આવી. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935માં અસ્તિત્વમાં આવી હતી. તે વખતે ગવર્નર જનરલ તરીકે રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો એટલે કે અધ્યક્ષ હતા. કોણ? તો કે ગવર્નર જનરલ તત્કાલીન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. કયા વિધાન સાચા છે? 1, 2, 3, માત્ર 2 અને 3, ફક્ત 1 અને 3 કે પછી 1 અને 2? તો જવાબ છે સી. ભારત સરકાર અધિનિયમ 1919, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખીએ છીએ. આમાં જે મોન્ટેગ્યુ હતા તે આપણા સચિવ હતા અને ચેમ્સફોર્ડ હતો તે વાઇસરોય હતા. આપણે 1919ને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખ્યા છે. તેમાં નિયંત્રિત મતાધિકારને તત્કાલીન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટની રચનાની જોગવાઈ કરી. આ પરિષદ વાસ્તવમાં 1921માં અસ્તિત્વમાં આવી. તે વખતે ગવર્નર જનરલ તત્કાલીન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. એટલે વિધાન 2 જે છે તે ખોટું છે કે 1935માં અસ્તિત્વમાં આવી એ વસ્તુ ખોટી છે. તેનો ઉલ્લેખ હતો 1919માં અને તે અમલમાં આવ્યું 1921માં અને તેના ગવર્નર જનરલ અધ્યક્ષ હોતા હતા. અન્ય વિશેષતાઓ જોઈએ 1919ના ચાર્ટરની. પ્રાંતોમાં કેન્દ્રીય નિયંત્રણમાં ઘટાડો થયો. કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કરી દીધા, જેમાં કેન્દ્ર અને પ્રાંતીય વિધાનમંડળો દ્વારા પોતાના વિષયો પર કાનૂન બનાવી શકવાની એટલે કે કાયદા બનાવી શકવાની સત્તા આપવામાં આવી. દ્વૈત શાસન પ્રણાલી એટલે કે ડાયાર્કી પદ્ધતિ હતી તે અમલમાં મૂકી. દેશમાં પ્રથમવાર દ્વિગૃહી એટલે કે બાયકેમરલિઝમ વિધાનસભા વિધાન પરિષદ વાળું તેનું શાસન અસ્તિત્વમાં આવ્યું. રાજ્ય પરિષદ જેને ઉપલું ગૃહ અને ધારાસભા જેને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા જે હતી તે દાખલ કરવામાં આવી. આપણે અત્યારે ઉપલું ગૃહ કયું છે અને નીચલું ગૃહ કયું છે તે કમેન્ટમાં જણાવજો. જેમ રાજ્યસભા અને લોકસભા તરીકે આપણે સેન્ટરમાં છે તેમાં ઉપલું ગૃહ કયું અને નીચલું ગૃહ કયું. વાઇસરોયની કારોબારી પરિષદમાં 6માંથી 3 સભ્યો ભારતીય રાખવાની, જેમાં કમાન્ડર ઇન ચીફ ભારતીય ન હોવો જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી હતી.
કુલ 6 સભ્યોમાંથી 3 સભ્યો ભારતીય રાખવાના હતા, પણ કમાન્ડર ઇન ચીફ નહીં. શીખ, ભારતીય, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન માટે અલગ મતદાન મંડળની જોગવાઈ કરવામાં આવી. જાતિ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હતો તેનો સ્વીકાર કરવામાં આવ્યો. સંપત્તિ, કર, શિક્ષણના આધારે મર્યાદિત સંખ્યામાં લોકોને મતાધિકાર આપવામાં આવ્યો. લંડનમાં ભારત માટે હાઈ કમિશન માટે નવા પદની શરૂઆત કરવામાં આવી. કોનું? તો કે ભારતનું હાઈ કમિશનનું પદ બનાવવામાં આવ્યું લંડનમાં. જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી, જેના આધારે 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગનું ગઠન થયું. યુપીએસસીની સ્થાપના પૂછે તો ક્યારે થઈ હતી? 1926માં. અને યુપીએસસી અને જે સ્ટેટ એટલે કે આપણા જીપીએસસીના છે એ રીતે સ્ટેટ જેવા આયોગની તેની અમલ ક્યારથી થયો? જેનો અધિનિયમ આવ્યો હતો 1935 વાળો, બરાબર? ત્યાંથી એનું શરૂઆત થઈ હતી, જેને આપણે સંઘ લોક સેવા આયોગ તરીકે ઓળખ્યા છે. અહીંયા એક 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગનું એક ગઠન થયું હતું. પ્રાંતીય બજેટ જે કેન્દ્રીય બજેટથી અલગ કર્યું. પ્રાંતનું બજેટ અલગ કરવામાં આવ્યું અને કેન્દ્રનું બજેટ અલગ કરવામાં આવ્યું. તો આ હતા આપણા આજના મુખ્ય 10 ક્વેશ્ચન. આના પછીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ વિડીયોઝ થોડા મોટા બને છે કેમ કે આમાં ડિટેલ આપણે વધારે કવર કરી છે.